જીવન, કાળુ, રામજી, અરે શું કરો છો તમે બધા? આજે મારો દીકરો સૂરજ આવે છે, સૂરજ. અરે લાલા, લાલા શું કરે છે તું? અરે કોઈ મુનિમજીને બોલાવો. બાકી મુનિમજી, આ તમારી છોકરી લીલા છે ને? કેવું પડે હો એમ? અરે પણ છોકરી કોની છે? મારી છે, મારી. પણ ખોટું ના લગાડતા, મને સાચું કહી દેવાની આદત છે. હું તમારી છોકરીને ને તમને જોઉં છું ને ત્યારે એમ લાગે છે કે ખરેખર શું તમે એના બાપ છો? નાના ઠાકોર આવવાના છે, કામ કર બીજું કઈ. અરે ભાઈ, નાના ઠાકોર આવવાના છે, એને આવકાર દેવાની તો આ બધી તૈયારી ચાલે છે. હવે તમે કઈક કામ કરો, ખાલી નામું લખે ન હાલે. હાલ્યો હાર, પકડો હાર. અરે લાલા, મુનિમજી, આ શું કરો છો તમે બે જણા? અરે મારા દીકરા સૂરજ ને આવવાની તૈયારી છે અને તમે શું રમત માંડી છે? લાલા એક કામ કર, તું અંદર જઈને સૂરજ ની બાને મદદ કર. અને મુનિમજી, તમે જાતે જ હાર ચડાવી દો. બાકી મુનિમજી, તમારી લીલા એટલે અરે બા, તમે ક્યાં રોટલા ટીપવા બેઠા? અરે તમે મને કયો ને તો હમણાં લીલા ને બોલાવી લઉં. અરે લીલા તો રોજ રોટલા ઘડે છે. આ મુનિમની દીકરી છે, પણ માની જેમ મારી સેવા કરે છે. ખાનદાન જેવો. પણ આજે તો મેં જેને ના પાડી છે. આજે મારો દીકરો ઘણા દિવસે બહારગામથી આવવાનો છે ને, તેને નાનપણથી ને મારા જ હાથના રોટલા ખાવાની ટેવ છે. તું જોજે ને, આવીને પહેલા વેણ એ જ કાઢશે કે માં મને બહુ ભૂખ લાગી છે, તારા હાથના રોટલા ખવડાવ. અરે મણીલાલ, ના, આ ચોપડા ચિતરવામાં મુનિમ તરીકે આખી જિંદગી કાઢી છે. આ પરસ્યો પાડવાનું કામ આવ્યું એટલે ટાંટિયા ધ્રુજવા માંડ્યા, પાણીમાં બેસી ગયા. નીચે ઉતરો, હું કરી લઈશ. નીચે ઉતરો. લાવ પકડો. મારે ટેકા બેકાની જરૂર નથી, નકામો મને પાડશો. સંભાળજો. હા કે અરે આ જુઓ જુઓ. આ શું? તમને આરામ કરવાનું કહ્યું છે ને વૈદરાજે? શું કામ આ જાતે બધી ઉતરચડ કરો છો? ક્યાં છે ઘરના નોકર ચાકરો? ક્યાં ગયા બધા? આરામ કરતા નથી જરા પણ તમે. એટલે તમારું કેવું એમ છે કે મારો દીકરો આવતો હોય તોય હું પથારીમાં પડે આરામ કરવો? તો પછી તમે રોટલા ઘડવા જાતે કેમ બેસી ગયા? બોલો, જવાબ આપો. એ તો બાપુ, આ નાના ઠાકોર આવે ને એટલે તરત એના માટે રોટલા ટીપનરી ગોતી કાઢલું. ગોતવા જવાની જરૂર જ નથી, ગોતી કાઢી છે. રામપુરના ઠાકોર પૃથ્વીસિંહની દીકરી. સાંભળ્યું ઠકરાણા? ઠાકોર વિજયસિંહ નો દીકરો સૂરજ આવી રહ્યો છે, એટલે હું એમ કેતો હતો કે એ આવે એટલે રાધા જોડે એના લગ્ન આપણે ગોઠવી દઈએ. ગોઠવી દઈએ? કઈ રીતે? કેમ? લાડકોડથી ઉછેરીને એટલી તો એને માથે ચડાવી છે કે એનો ટાટિયા ઘરમાં ટકતો નથી. જેને કપડાં પહેરવાનું ભાન નથી એ લગ્નનું પાણીતર કેવી રીતે ઓળશે? જ્યારે હોય ત્યારે મારી દીકરી કર્યા કરો. પણ હવે જ્યારે એને માંડવે બેસાડીને કોઈની વહુ બનાવવાનો વારો આવ્યો ત્યારે એ પારકા ઘરની જવાબદારી કઈ રીતે સંભાળશે? ઠાકોર વિજયસિંહના ઘરને તમે પારકું ઘર ન ગણો ઠકરાણા. અરે આપણી દીકરીને આપણા કરતા પણ વધારે સારી રીતે સાચવે એવા છે. એ વાત સાચી. તો એ દુનિયાની દરેક દીકરીએ સાસરે જતા પહેલા સારા સંસ્કારોથી ઘડાઈ જવું જોઈએ. સુખ અને દુઃખ સમજતા શીખવું જોઈએ. નહીં તો મસ્તીને બદલે માથે કાળા વાદળ આવે તો જીવવું આકરું થઈ પડશે. તમે અત્યારથી દીકરીના દુઃખની વાત ન કરો ઠકરાણા. અરે ભાઈ, પુત્રી પિતાના ઘરે હોય ત્યાં સુધી જ મુક્ત પંખીની માફક ફાવે એ દિશામાં ઉડી શકે, પણ જેવી એ સાસરિયાના માળામાં પુરાણી કે પાંખ વિનાનું પારેવડું બની જાય છે. પણ એક વાત છે, ત્યાં એને કઈ શીખવવાની જરૂર નથી પડતી. તે આપોઆપ બધી જવાબદારી સંભાળવાની, દુઃખ સહન કરવાનું બધું જ આપોઆપ જ શીખી જાય છે. પણ એક વાત કહું ઠકરાણા, વિજયસિંહ એને ગમે એટલો પ્રેમ આપે પણ બાપનું ઘર એ બાપનું ઘર. એ બધી વાત સાચી, પણ તમે જાતે જઈ તપાસ કરી આવો.
ચલાવતા શીખ. ઘોડાની શું વાત કરે છે? હું તો ભલભલાને ચલાવી શકું છું. તારી આ હિંમત! તે હજી રૂપલી ભરવાડાનું ખરું રૂપ જોયું નથી. નીચે ઉતર. લ્યો, નીચે ઉતર્યા. તે મને કાલે હાથ લગાડ્યો. હાસ તો મજા આવી ને. ફરી લગાડું? હવે લગાડવા વાળી ના. હવે તાકાત હોય તો હાથ છોડાવી જો. એટલું સાંભળી લે, માથા ફરેલીને ક્યારેક માથા ભાંગી નાખે ને એવો અલગારી પણ ભેટી જાય છે, સમજી? હટાઓ બકરી ઘેટા. તારી તો અરે જા જા હલકારી. માં, દીકરા, બાપુ આવી ગયો. દીકરા, બાપુ, બાપુ. એ લીલા, આ જો નાના ઠાકોર છે, હા. મારા નાનપણના ગોટિયા. દીકરા, આવતા કેમ મોડું થયું? અરે બહુ રાહ જોડાવી તારા બાપને. બાપુજી, હું બાપુ, બાપુ તમારી તબિયત તો સારી છે ને? અત્યાર સુધી તો સારી નહોતી બેટા, પણ તને જોયો ને એટલે મારી તબિયત ઘોડા જેવી થઈ ગઈ. હા, જા દીકરા, તારી માં ક્યારની તારી રાહ જોવે છે. માં, 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 તારી આંખોમાં આંસુ? અરે ઘણા દિવસો પછી કોરી નદીમાં પાણી આવ્યા છે. આવવા દે દીકરા. માં, હવે હું આવી ગયો છું ને? તારી નજર સામે જ રહીશ માં. તારી નજર સામે જ રહીશ. ઓહો હો 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 અમ્મા. અરે બા અને બાપુને મળવાનું પૂરું થયું હોય ને તો આ લાલા માથે જરા નજર નાખો. હું તમારો નાનપણનો ગોઠિયો છું. પણ લાલા તો આવડો મોટો થઈ ગયો. હા, અને તમે ક્યાં નાના રહ્યા છો? એ તમે મૂછે લીંબુ લટકાવતા જુવાન જોજ થઈ ગયા છો. રામ રામ નાના ઠાકોર. આ મુનિમના કેમ પગ ધ્રુજે છે? એ તો છે ને તે બાપુએ નામું લખતા લખતા એને નિસરણી ઉપર ચડાવ્યા હતા, અને નિસરણી પરથી નીચે ઉતર્યા ને ત્યારથી એના પગ એકી બેકી થાય છે. ચાલ દીકરા, હવે તું હાથ પગ ધોઈ લે. હું તને ગરમ ગરમ જમવાનું પીરસી હા દઉં. માં, મને પણ કકડીને ભૂખ લાગી છે. હા, તો પછી જમો. હાલો, માના બાપુ. હાથના રોટલા બાકી. ઓ ઓ ઓ અમ્મો. અરે ઠકરાણા, આ જુઓ તો ખરા તમારો દીકરો જાણે કોઈ દુકાળિયો ધાન ઉપર તૂટી પડ્યો એમ તૂટી પડ્યો છે. બાપુજી, હા? આ મારી માના હાથનો રોટલો છે. એટલા વખતે ખાવા મળ્યો છે. હા, તે માના હાથના રોટલામાં કઈ સોનું છે? અરે, માના હાથની મીઠાશ આગળ સોનું એ ધૂળ બરાબર છે. હવે તમે એને નિરાતે જમી લેવા દો ને. આજે મારો દીકરો કેટલા દિવસે મારી આંખ સામે બેસી દેખાય છે. હવે કેટલા દી તમારા હાથના રોટલા ખાશે? હવે થોડા દીમાં તો એની રોટલા ઘડવા વાળી આવી જશે. ઠાકોર પૃથ્વીજીની દીકરી રાધા. રાધા, ઠીક છે, પણ હું એની પાસે એક શરત મૂકીશ કે રોટલો તો ખાઈશ મારી માના હાથનો જ. ભાઈ, દુનિયાના બધા જ દીકરા પહેલા આવું કહેતા હોય છે, પણ પરણેતર ઘરમાં આવે ને પછી કયે દિવસે માને ભૂલી જાય છે કઈ ખબર જ નથી પડતી. માં, હું તને એવો લાગુ છું? અરે હોય કઈ, તમે શું વળી. અરે આ તો દીકરા, તું આટલા દિવસે આવ્યો છે ને એટલે તારા બાપુ તને પજવે નહીં તો એમને કઈ મજા ન પડે. આ જુઓ તમારી આ દીકરીને. અરે કોઈ કહેશે કે આ ઠાકોરની દીકરી છે? નિત નવા વેશ ધારણ કરે છે. મેં તમને કહ્યું ને
કે ઊંચાઈ વધી ગઈ છે પણ બુદ્ધિ વધી નથી. અને તમે આને સાસરે વળાવવાની વાત કરો છો. સાસરે જઈને શું કરશે? આપણી આબરૂનું પાણી કરશે, પાણી. માં, આ તારી કચકચ કરવાની ટેવ ક્યારે જશે? જ્યારે આવું ત્યારે તારા મોઢેથી મારી કથા ચાલુ, જાણે હું તારી પૂર્વજન્મની દુશ્મન હોઉં. બેટા, દીકરીને બાપ કરતા માં હંમેશા વધારે કડવી લાગે છે, પણ માની એ જ શિખામણ ભવિષ્યમાં દીકરી માટે સાસરિયાની સુવાસ બની જાય છે. સમજી? જો બેટા, એક બાપ તરીકે મેં તને આ સુધી કંઈ જ કહ્યું નથી, પણ આજે કહું છું, થોડા દિવસ છે, માં પાસેથી જેટલું શીખાય એટલું શીખી લે. થોડા દિવસ એટલે? ઠાકોર વિજયસિંહનો દીકરો સૂરજ પાછો આવી ગયો છે. એની સાથે તારા લગ્ન નક્કી છે. ના બાપુ ના, હું તમને અને મારી માને છોડીને ક્યાંય નહીં જાઉં. ભલે મારી માં કચકચ કરતી હોય, પણ એનાથી વિખૂટી પડીશ એ દિવસે મારા ખોળિયામાં પ્રાણ નહીં રહે. દીકરી, હા માં, હું સાચું કહું છું. તું ભલે મારા તોફાનથી ત્રાસી ગઈ હોય, પણ હું ભાવો ભાવ તારા જેવી જ માં માંગીશ. દીકરી તો માનો અરીસો હોય છે, અને દુનિયાની દરેક માં એ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને હરખથી ગાંડી થઈ જાય છે. હું કચકચ કરું છું તોય મારું કાળજું તારા માટે હેતની નદીની જેમ છલકતું રહે છે. છતાંય લાગણીનું બંધન તોડીને દુનિયાની દરેક દીકરીએ પારકા ઘરની લાડી બનવાનું હોય છે. ખરી વાત છે બેટા, તારા વિના અમારા કાળજાના હજાર હજાર ટુકડા થઈ જશે બેટા, પણ સુખ અને સંતોષ એટલો જ છે કે તારા લગ્ન મારા ભેરુ ઠાકોર વિજયસિંહના દીકરા સુરજ સાથે થઈ રહ્યા છે. એટલું સાંભળી લે, માથા ફરેલી ને ક્યારેક માથા ભાંગી નાખે ને એ અલગારી પણ ભેટી જાય છે. મુનિમ તું નામું લખે ને હું લખું છું લેખ. અરે તારી જ દીકરીને પરણીશ, એમાં નહીં મીન કે મેઘ. આવી આવી લીલા, આવી લીલા, લીલા તું મારી લીલા ને હું તારો લાલો. અરે રસિકડી આવી જા તો રમીએ રાત. લીલા લીલા, લાલા ભાઈ લીલા, લાલા લીલા. એ લાલિયા, માફ કરજો નાના ઠાકોર, બાઈએ મને તમારું ધ્યાન રાખવા માટે અહીં મૂક્યો હતો, પણ કોણ જાણે ક્યારે મને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. એટલો ઊંઘમાં લીલાના લેખ લખતો હતો એમ ને? એ તો એવું છે ને. ચાલ વાત જવા દે. પેલા ભરવાડ વાસના શું સમાચાર છે? ભરવાડ વાસના? અરે એના શું સમાચાર હોય? આ કાળી વેણી છે, કાબરી વેવાની છે, ધોળી ગાભણી છે અને લાલ. બસ બસ, ત્યાં નકરી ગાયો જ રહે છે, માણસો નથી રહેતા. માણસો રહે છે પણ ત્યાં જવાનું આપણું કામ નહીં. કેમ? જુઓ, આપણી હવેલીના મુનિમની કલમની બીક નો લાગે, પણ ઓલી કડિયાળી ડાંગુ છે ને માથું ફાડી નાખે. પણ આ તમે ભરવાડ વાસનું જ કેમ પૂછ્યું? કઈ નહીં, એ તો એમ જ.
રામ રામ નાના ઠાકોર. રામ રામ. મારું નામ રણછોડ અને આ મારી નાની બેન. આ તરફ ક્યારે પધાર્યા? આ તારી નાની બેન? હા. તો ગઈકાલે પેલી ભરવાડણ હતી તે ઠાકોર સાહેબ, એ ભરવાડ નહોતી, પણ ઠાકોર પૃથ્વીસિંહની દીકરી રાધા હતી. ઠાકોર પૃથ્વીસિંહની દીકરી ભરવાડણના વેશમાં? હા, મસ્તીખોર છોકરી છે, જે મનમાં આવે તે કરીને જંપે છે. હમણાં આવી જ જોઈએ. એમ? હમણાં આવી જ જોઈએ. આવવા દ્યો. એ ભરવાડ, તારા ઘેટા બકરાને વચ્ચેથી હટાવો. કહું છું વચ્ચેથી હટાવો. હવે માંડીવાળ કહું છું, માંડીવાળ. આ તારી ગધેડા ગાડી, અરે ઘોડા ગાડી ને પાછી વાળ. મારા ઘેટા બકરા પાછા નહીં વળે હો. અરે હજી તું મને ઓળખતો નથી? એમ? તો હાલો, આજે તમને ઓળખી લઈએ. અરે ઓળખવા વાળી ના, જાજી જીવા જોડી નહીં કર, નહીં તો તમને મારા નામની શી રીતે ખબર? અરે હું તો એક ભરવાડને મેળવવા માટે ભરવાડ બન્યો હતો. બાકી હું તો ઠાકોર વિજયસિંહનો દીકરો છું, સૂરજ. સૂરજ? હા રાધા. ને બહુ દુઃખ છે હો. હે? તમને જે એને છે દીધો છે ને એનો એને બહુ પસ્તાવો છે. આ બિચારો બહુ દુખી થાય છે, પણ હવે ઈ તમને દગો નહીં દે. તમે એકવાર મોટું મન રાખીને એને માફ કરીને ફરી પાછા ઘર રમો, પછી જુઓ. મહાસુદ પાંચમ લગ્નનું સારામાં સારું મુહૂર્ત છે અને થોડા જ દિવસ બાકી છે. તો ઠાકોર, સગાઈની પળોજણમાં પડ્યા વગર બે કુટુંબો ભેગા થયા જ છે, એટલે મીઠું મોડું કરી નાખીએ એટલે સગાઈ થઈ જ સમજો. વાહ ઠાકોર, તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી હો. અને આમે આપણા બે કુટુંબમાં ક્યાં કઈ જુદારો છે જ. અરે મને તો એવું લાગે છે કે મારી દીકરી પરણીને પારકે ઘેર નથી જવાની, પણ એક કુટુંબમાંથી બીજા કુટુંબમાં જવાની છે. તો પછી બાપુ સારા કામમાં ઢીલ શું કરવાને? આય છે એટલા બધાયના મોઢા મીઠા કરાવી દઈએ એટલે સગાઈ થઈ ગઈ ગણાઈ જાય, અને પછી તરત લગન. તો મગાવું ગોળ ધાણા? હા મગાવો. જ્યાં ગોળ ધાણા ને લાડુ લઈ આવ. હમણાં લઈ આવ. અત્યારે ઘડી પણ ઉત્તમમાં ઉત્તમ છે. શ્રી ગણેશાય નમઃ. આજની શુભ ઘડીએ ઠાકોર વિજયસિંહના દીકરા સૂરજની સગાઈ ઠાકોર પૃથ્વીસિંહની દીકરી રાધા સાથે જાહેર કરવામાં આવે છે. લ્યો ગોળધાણા, મોઢું મીઠું કરાવો. સગાઈના મંગળ પ્રસંગે હું એક બીજી જાહેરાત પણ કરવા માંગુ છું. મારી બધી જ મિલકતનો વારસ મારો દીકરો સૂરજ નહીં, પણ મારી આ દીકરી રાધા થશે. ભાઈ, લગ્ન પછી વહુના હાથમાં તિજોરીની ચાવી સોંપવાને બદલે ઘરમાં આવનાર લક્ષ્મીનું હું લગ્ન પહેલા જ સન્માન કરવા માંગુ છું. મારી દીકરીના ઉજળા નસીબ. આજે તમે એક બાપને પણ હરાવી દીધો છે હો. ઠાકોર, હવે બીજું કાંઈ પણ વિચાર્યા વગર થોડા દિવસ બાકી છે, કરવા માંડો લગ્નની તૈયારી. અરે ઠાકોર, આ તો અમારી જિંદગીનો એકમાત્ર પ્રસંગ છે, આમાં પાછું વળીને જોવાનું નથી. રાધો બેટા, આશીર્વાદ દઈ લે. અખંડ સૌભાગ્યવતી થજો બેટા. સુખી રે બેટા. ચાલો ત્યારે અમને રજા આપો. બેટા, મહેમાનોને વડાવી આવો. જી. હાલો બાપુ. આવો. આવજો બે. યોગનીમજી, મોઢું ઉગાડો, તમારું ઈ મીઠું કરાવું. હા, તમને તો બગાસું ખાતા પતાસું આવી ગયું છે હો. હાલો. ઠકરાણા, આજે મારી જિંદગીનો બધો જ પાર હળવો થઈ ગયો. હા,
ઈશ્વરની કૃપાથી બધું જ બરાબર ગોઠવાઈ ગયું છે. ભાઈ ભરતસિંહનો સંદેશો આવ્યો તો કે પહોંચું છું, પણ હજી સુધી આવ્યા નહીં. કઈક એમને રસ્તામાં તકલીફ તો નહીં પડી હોય ને? અરે ભરતસિંહ નામ છે મારું. ભલ ભલાનું પાણી મેં ઉતારી દીધું છે, પણ આજે આ ગાડીએ મારું પાણી ઉતારી દીધું. હાય હાય, આ તમને બાપ દીકરાને શરમ છે કે નહીં મને ખબર નહીં, પણ મને આ ભજે તો જોઈને મરવાનું મન થાય છે. શું અંદર બેઠી બેઠી બકવાસ કર્યા કરે છે? બાપુ, હવે મારાથી ધક્કો નહીં મરાય. માને કયો એ ધક્કા મારે? હે ભગવાન, શું કર્યું ગાવ્યું છે કર્યું? હવે માં કૌશલ્યા અને દેવકી પછી જો તારા જેવી દીકરાને જન્મ આપે તો શું સત્યુગ આવવાનો હતો? હા, અને તમે પાછા દશરથનો અવતાર. હામ કરો હવે, બાંધી મુઠ્ઠી લાખની હામ. માં બાપુ, હવે તમે લડવા ઝઘડવાનું બંધ કરો ને. નાના ઘર હોય કે મારક, વાત વાતમાં ઝઘડી પડો છો. હવે તું તો મૂંગો જ રહેજે હો. એક તો દીવાસળી ચાપીને પાછો ઉપરથી. બાપુ, હવે આપણે ધક્કો મારવો નહીં પડે. રસ્તો મળી ગયો. શેનો રસ્તો? આ જુઓ સામે. એક કામ કરીએ બાપુ, આપણે એમને મદદ માટે બોલાવી લઈએ. એ ધક્કા મારશે ને આપણે હવે મારો દીકરો હાચો ગમે ત્યાંથી રસ્તો ગોતી કાઢે. હવે તમે ઊભા છો શું? જાવ ને, હું તો બેઠા બેઠા થાકી ગઈ. લે હાલો બાપુ. હા હાલ ભાઈ હાલ, બેઠા બેઠા થાકી ગઈ. એ ભાઈ, એ ટપુડિયા આપણને બોલાવતો લાગે છે. આ શું છે? એ ભાઈ અમારી મોટર ખોટવાઈ ગઈ છે. તો અલ્યા ધક્કા મારવાના છે. તો મારી દઈએ ધક્કા, પણ 10 રૂપિયા થશે હો. એ હાલો ભાઈ હાલો, તમને આપીશું પૈસા. અરે મારો ધક્કા મારો. અરે પડી ગયો. અરે એ કાકા, અરે કેવી ગાડી છે, આગળ ખસતી જ નથી. એ બોલો કાકા, આ તમારું ખટારું વગર ધક્કે જ્યાં પહોંચાડવું હોય ત્યાં પહોંચાડી દઈએ, પણ પેલા પૈસા આપો. અલા કામ પેલા પૈસા આપો હોય તો આપો, નહીં તો હાલતી ના થઈએ. એ હાલો અલ્યા, ભાઈ, ઉભા હાલો. રહો. એ બાપુ, પૈસા આપી દો ને એટલે પતે. ઓહ. એ સાવિત્રી, પૈસા આપજો. શું એ નખરા પછી કરજે, હમણાં પૈસા પછી વાત કરશું. લાવ. એ સીધી રીતે વાત કરો, જ્યારે હોય ત્યારે પૈસા 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 પૈસા. હાલે. હા, હવે તમે ત્રણે બેહી જાઓ અંદર, એટલે પોગાડી દેવું. હાલો પહોંચાડી દે છે. હાલો હેઠા ઉતર. એ ઉભો રે. ઓલી ગાડી લઈ જવાની છે, તારો બળદીઓ મારશે નહીં ને? લે આ પૈસા લે. હાલ દઈ દઉં છું. હાલ. લાકડા જેવું બંધાઈ ગયું છે ભાઈ. જવા દો. અરે જવા દો. આ તો દેશી ગાડું ને આ વિલાયતી ગાડીને ખેંચે. ઉભા રહ્યો. આજો. કહું છું, હું અને સુરત દીકરો મંદિરે જતા આવીએ. ઘરમાં મંગળ પ્રસંગ આવવાનો છે, એ હેમખેમ પાર પડી જાય ને એ માટે ભગવાનના આશીર્વાદ લઈ આવીએ. ભલે પણ પાછા ફરતા દીકરાને ખેતર તરફ લેતા જજો, એટલે એને ખબર પડે કે ઠાકોરોને ખાલી હવેલી સાચવીને બેસી રહેવાનું ન હોય, ખેતર અને જમીનનું પણ ધ્યાન રાખવું પડે. કેમ ખરું ને બાપુજી? વાહ દીકરા વાહ. મોટા ભાઈ, માફ કરજો મોટા ભાઈ, આવતા જરા રસ્તામાં મોડું થઈ ગયું. સુખી રહો. અરે જરાક જ મોડું થયું છે, હમણાં જ પૃથ્વીસિંહ ને એનું કુટુંબ ગયો. સુખી રે દીકરા. અરે વાહ, રણજીત તો કઈ બહુ મોટો થઈ ગયો છે ને, અને અમારો સુરજ પણ. જીવતો રે બેટા. બસ તમે એક કામ કરો, તમે બધા સાગમટે દર્શન કરી આવો. ત્યાં સુધી અમે બંને ભાઈઓ સુખ દુઃખ ની વાતો કરીએ. અરે પણ આ મારી દેરાણીને ને દીકરાને થાક તો ખાઈ લેવા દો. અરે મંદિરે જવામાં થાક છે નો ભાભી. અચ્છા સાવિત્રી, તમારી ઈચ્છા હોય તો આવો. અરે ભાભી, દેવદર્શને તો આવવાનું જ હોય ને. ચાલો જઈએ. આવો ભાઈ, આપણે વાતો કરીએ. બેટા, ભગવાનના આશીર્વાદ લઈ લે એટલે બધું હેમખેમ પાર પડી જાય. ચાલ.
હવે આપણે ખેતરે જઈએ. રામ 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 રામ. કેમ છો બધા? કેવું રહ્યું આ વખતનું વર્ષ? વર્ષમાં તો આ વર્ષે વરસાદ ઓછો આવ્યો છે એટલે તાણ છે અને અનાજ પણ ઓછું પાક્યું છે. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરતા. અને આજુબાજુના દરેક ખેત મજૂરોને પણ કહેજો કે આ વર્ષે બધાનો કર માફ. અને અનાજની જરૂર પડે તો હવેલીના ભંડારમાંથી દરેક લોકો લઈ જાય. ભલે? હાજી. નાના ઠાકોરનો, 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 નાના ઠાકોરનો. તો તમે બંને ગામ ખેતર એ કહું છું બધે જ ફરી આવ્યા ને? શું કાર ફરી આવ્યા? ચારે બાજુ સુરજનો જય જયકાર થતો હતો ને આપણો દીકરો બિચારો પૂરેપૂરો હકદાર હોવા છતાં માથું નમાવીને ઉભો તો. એ માથું નમાવીને તો આજે, પણ આવતીકાલે? ઠકરાણા, હું મારા ભાઈને બરાબર જાણું છું. વખત હવે મારા દીકરાને પૂરતો ન્યાય આપશે. ભૂલી જાવ એ બધું. આ તો સારા પ્રસંગે નાનો ભાઈ હાજર ન હોય ને તો ગામમાં ખરાબ લાગે. એટલે શોભાના ગાંઠિયા તરીકે આપણને બોલાવ્યા છે. એક વાર તમારા ભત્રીજાના લગ્ન થઈ જવા દો, પછી જોજો લાત મારીને બહાર કાઢી મૂકે છે કે નહીં. એટલે જ કહું છું કે આવું કઈ થાય એ પહેલા શું? એ પહેલા દાવ ગોઠવવા માંડો. ભાઈ સાથે દગો કરીને દાવ ગોઠવો? તંબુરો હાથમાં લઈને કઈ મેળવી શકાતું નથી. એના માટે તલવાર લેવી પડે, તલવાર. કાં તો બહાદુરીથી આગળ ને એ તાકાત ન હોય તો પીઠ પાછળ. ઠકરાણો! હા બાપુ, માં સાચું જ કહે છે. આવેલા મોકાનો જો આપણે ફાયદો નહીં ઉઠાવીએ તો ફરી આપણે રસ્તા ઉપર આવી જઈશું. એના કરતા બાજી મને ગોઠવવા દો. તારે બાજી ગોઠવવાની કોઈ જરૂર નથી. બાજી તો હવે હું ગોઠવીશ. હું ઈશારો કરું એમ એક પછી એક પાનું ફેંકતા જજો, અને પછી જોજો કે આ હવેલી, આ મિલકત, આ બધું જ આપણું થઈ જશે. આપણું. ભરતસિંહ નામ છે મારું. ભલ ભલાનું પાણી મેં ઉતારી નાખ્યું છે. મને તો એને જોઈને જાણે કોઈ લુચ્ચી બિલાડી તળાપ મારવા આવી હોય ને એવું લાગે છે. ભલે ને આપણા ઠાકોરના ભાઈની વહુ હોય. મને પણ એને જોઈને કંઈક થાય છે. પણ આપણે રહ્યા નાના માણસ, અને ઈ રહ્યા બાપુના, ઠાકોર સાહેબના ભાઈ ને ભાભી. જવા દે હવે. આ તારો બાપ મુઈનમ શું કરે છે? તેમને જ્યારથી ગંગા ફોઈની ચીકણી સુંઘાડી છે ને ત્યારથી આવંદર જો તો ખરો. આ ઓઢણી તો બહુ સરસ છે નહીં? ઓઢણી ઓઢું ને ઉડી જાય. બાંધું ને છૂટી જાય. ના રે ભાઈ, ના રે ભાઈ, મારા હૈયામાં કાઈ થાય. ઓહો, શું વાત કરો છો? લાલિયા, તું અત્યારે રંગમાં ભંગ પડાવવા ક્યાં આવી ગયો? છે ને આ લીલાને લઈને જ્યાં જવું હોય ને ત્યાં નિરાતે જા ને. તો પછી લીલા, આ તું તારા જૂના બાપના અને નવી માના આશીર્વાદ લઈ લે. હવે આશીર્વાદ કઈ નથી લેવા. તમારે જાઓ ને. ઓહો, એટલી બધી ઉતાવળ? લીલા, આ તે જોઈ તારા બાપની બાપ લીલા. હાલ આપણે કરીએ લાલાની લીલા. જો આ ગરડો ગુડાટે ચડે ને પછી રોક્યો ના રોકાય. ઈ આનું નામ હંબ. નીચે ઉતાર. ખાવા દે ને. હું કહું છું નીચે ઉતાર. શું વાત છે? મારા બા બાપુજી તારા માટે કેવા કેવા વિચારો કરે છે તને ખબર છે? કાલે મારી હવેલીની તું બહુ બનવાની છે ને તારા વાંદર વેડા જતા નથી. મારી માં કહે છે કે બહુ આવીને બધું સંભાળી લેશે. સંસ્કારી કુળની છોકરી મળી છે એટલે કઈ ચિંતા નહીં. અને તું
મારા ભગવાન જેવા બાપુજીએ કેટલા વિશ્વાસથી પોતાની મિલકત દીકરાના બદલે આવનાર વહુના નામે કરી દીધી, અને તને જાણે એની કોઈ કિંમત જ નથી. મને તો થાય છે કે હમણાં ને હમણાં તારો હાથ પકડીને મારા બા બાપુજી પાસે લઈ જાઉં અને કહું કે જુઓ, આ તમારી થનાર વહુ જે પોતાની જાતને નથી સંભાળી શકતી, એ હવેલી શું સંભાળશે? તોડી નાખો સગાઈ, અટકાવી દો લગન. હું આવી મૂરખ છોકરી સાથે ફેરા ફરવા નથી માંગતો. સૂરજ, હું અત્યારે તારી પાસેથી કઈ સાંભળવા નથી માંગતો. મારી આંખોથી દૂર થઈ જા, ચાલી જા અહીંથી. કાલે તું મારી હવેલીની બહુ બનવાની છે ને તારા વાદર વેડા જતા નથી. જે પોતાની જાતને નથી સંભાળી શકતી, એ હવેલીને શું સંભાળશે? તોડી નાખો સગાઈ, અટકાવી દો લગન. હું આવી મૂરખ છોકરી સાથે ફેરા ફરવા નથી માંગતો. હું તારી પાસેથી અત્યારે કઈ સાંભળવા નથી માંગતો. મારી આંખોથી દૂર થઈ જા, ચાલી જા અહીંથી, ચાલી જા. લાવ બા, મને આપી દે. દીકરી, આજે મને રોટલી બનાવવા દે. નહીં બેટા, હું કરું છું ને. નહીં બા, છોડ. અરે અરે પણ તું બેસ. નહીં બા, છોડ ને. કહું છું, હું તો જાણે સ્વપ્ન જોતી હોઉં એવું લાગે છે. આપણી રાધા તો જાણે. બા, હા, બધું કામ સવારે ઉઠીને પતાવી દીધું. હવે હું મંદિરે જઈ આવું? ભલે બેટા, જઈ આવ. બાપુ, તો હું જાઉં? ભલે બેટા, ભલે. ઠાકોરજી, આ તો જાણે ઈશ્વરે ચમત્કાર કર્યો હોય એમ લાગે છે. 2 દાડામાં દીકરી આટલી બદલાઈ ગઈ. હે, ક્યાં ગઈકાલની એ નટખટ અને મસ્તીખોર રાધા, અને ક્યાં આજની સમજદાર અને શાણી સ્ત્રી. મેં તમને કહ્યું તું ને કે એકવાર બાપનું ઘર છોડવાનો વખત આવવા દો. એ જે હોય તે. હવે મને એને સાસરે વળાવતા જરાય ચિંતા નહીં થાય. રાધા, મને માફ કરજે. તે દિવસે તને કડવા વેણ કહી તમાચો મારી મેં ખોટું કર્યું હતું. હું ભૂલી ગયો હતો કે લાડમાં ઉછેરેલા ફૂલને તડકામાં લાવવા માટે સમજાવવું જોઈએ. એની સાથે બળજબરી ના થાય. પારકા માણસો ઉપર આપણે કશું કરીએ એની બળજબરી કહેવાય, પણ પોતાના માણસ પર તો આપણો બધો જ હક હોય છે. એ કડવા શબ્દે અને એ તમાચાએ તો મારી આંખ ઉઘાડી, મારા અબોધ ચાંચરની શરમથી મૂંગા કરી દીધા. મારી આંખો છોકરમતના બદલે સમજણ અને સંસ્કારના કાજલથી શોભાવા લાગી. હા સૂરજ, આ બધો પ્રતાપ તારો છે. વાહ, ક્યાં મારી મસ્તી ખોર રૂપલી ભરવારણ રાધા, ને ક્યાં સમજુ ને સંસ્કારી રાધા. સાચું કહું છું રાધા, તારામાં મારી હવેલીની વહુનું રૂપ જોઉં છું, અને આનાથી વધારે આનંદની પળો મારા જીવનમાં બીજી કઈ હોઈ શકે?
ચાલ એ આનંદની પળોને માણીએ. ચાલ રાધા. રામ રામ નાના ઠાકોર. રામ 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 રામ. કોઈ દેખાતું કેમ નથી? ક્યાં ગયા છે બધા ખેડૂતો? એ તો હંધાય જમવા ગયા છે. અચ્છા, જમવા ગયા છે. ઠીક છે, જા જઈને મારા માટે પાણી લઈ આવ. હા નાના ઠાકોર. રણજીત, ગાળો થઈ ગયો છે. તું આ શું કરે છે? અરે તારામાં ઠાકોર ખાનદાનનું લોહી છે અને રૈયત પર નજર બગાડે છે. એ સુરજ, આજે મારી વચ્ચે નહીં આવતો, નહીં તો સારું નહીં થાય. એ ભાઈ હજી માની જા. અરે આ વાત બાપુ જાણશે તો શું થશે? આજે દુનિયાની કોઈ તાકાત મને નહીં રોકી શકે. રણજીત, લે બેન, આ સુરજના જીવતા કોઈ અબળાની લાજ નહીં લૂંટાય. જોઈએ શું થઈ ગયું મારા દીકરાને? દીકરા, આ રણજીત કાંઈ નહીં કાકા. આ આપણા રણજીતને અજાણ્યો યુવાને સમજીને પેલા બળદે પાટું મારી દીધી. અરે રે, નખો જજો કાળિયા બળદનું. મારા ફૂલ જેવા દીકરાના શું હાલ કર્યા છે. અરે શું થયું રણજીતને? સુરજ બેટા, જા જલ્દી જા અને વૈદરાજને બોલાવી લાવ. વૈદરાજને બોલાવવાની કઈ જરૂર નથી. આપણા લાલિયાના ભટાશેકે ભલભલાને સાજા કરી દીધા છે. કેમ લાલિયા? અરે હાવ બરાબર. બાકી ભઠ્ઠા શેક. આ શું થઈ ગયું મારા દીકરાને? અરે રે, બેટા તું ત્યારે હતો નહીં. અરે મારી હાજરીમાં બળદની હિંમત હોય ખરી કે સામનો કરે? હું તો પછીથી આવ્યો તો. આગળ રહેજો. હમણાં પતાવી નાખું છું. આ છે ને કેટલાય વર્ષ પછી પાછો ભઠ્ઠા કરું છું. તમે જરાય ચિંતા કરો માં. એટલા ભાઈ હરખવું ને, હરખવું. બે ગોટે ભઠ્ઠા કરો છો. તમને બોલાવે છે. હલો, એ ભટનો દીકરો થઈને શું બાપા 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 કર્યા કરે છે? આવું તો રહેવા દો, મારો દીકરો ક્યાંક મરી જશે. અરે કાકી, થોડી વાર વેદના થશે, પછી જોજો ને હસવા મળશે. હા, જોજો ને, જોજો ને. ઝટકા હસે છે. મને સારું છે, હવે રહેવા દો. મને શાંતિથી સુવા દો. મને સારું છે, હવે જવા દો. ભાઈ લાલા, રહેવા દે. હવે એને જવા દેવો છે. આ તો પછી ભઠ્ઠા શેક લઈ જાઓ. બધું લઈ જાઓ. આ તો ભાઈડાના ભઠ્ઠા શેક ભલભલાના ભૂકા કાઢી નાખે. બેટા, ઓ બાપા રે, મરી ગયો રે. ઓ લીલા, લીલા દીકરી જલ્દી ગંગાને બોલાવી રાવ. બાપા રે, અરે નાતા પટેલની બકરીએ ઢીક મારીને મારો ઢીચણ ભાંગી નાખ્યો. તું જલ્દી ગંગાને બોલાવ. અરે હું લાલાને બોલાવું છું. ભઠ્ઠા શેક કરાવી લ્યો. જોયું, યાદ કરતા ની હારે લાલો આવી ગયો. એ લાલા, અરે ના ના, એને ના બોલાવતી. એ ભઠ્ઠા શેક કરશે ને તારો એકનો એક બાપ મરી જશે. મને બોલાવ્યો. હા, જોને બાપુના પગે વાગ્યું છે. વાગ્યું છે? ઓહો, તો આને ભઠ્ઠા શેક કરવો પડશે. તું એક કામ કર, એક તગારામાં દેવતા સળગાવ અને બે મોટા ગોટા લઈ આવ, એટલે હમણાં ચેક કરી નાખો. અરે ના ના દીકરા, મને કઈ નથી રહ્યું. મને કઈ નથી રહ્યું. શું થયું મારા મણીલાલ? અરે
હારું થયું ગંગાબેન તમે ટાણાસર આવી ગયા. હા આ જો ક્યારના એકલા એકલા ટીટોળો લે છે. તમે એની અરે ટીટોળો લ્યો ને. હાલો આ તિંતા તીતડા ભટા શેક. આ ભટ્ટો શેકથી તો મારી હાલત વધારે ખરાબ થઈ ગઈ છે. ઓહો, ઓહો. મને તો સૂરજનું લુચ્ચાએ ભરેલું મોઢું જોઈને જ લાગ્યું હતું કે આપણી સાથે કઈક રમત રમે છે. અરે આ ભરતસિંહે તો ભલભલાનું પાણી ઉતારી દીધું છે તો એ સૂરજની શી વિશાત. પણ પહેલા મને તું એ કહે દીકરા કે ખેતરમાં તારું પાણી કોણે ઉતાર્યું? ખેતરમાં જવું એ સૂરજને જરા પણ ગમે નહીં એટલે એણે મારા ઉપર હુમલો કર્યો. હા મારો દીકરો જાણે એના બાપનું ગ્રાસ લૂંટવા ના આવ્યો હોય એમ સમજે છે અને એ બાપ દીકરો એમ માને છે કે તમારામાં તો પાણી જ નથી. બસ બહુ થઈ ગયું. અરે આ ભરતસિંહે તો ભલભલાનું પાણી ઉતારી દીધું છે તો એ બાપ દીકરાની શી વિશોધ. ઘડીના છઠ્ઠા ભાગમાં આ હવેલી પર કબજો કરી અને બંનેને રસ્તે રઝળતા કરી અને બાવા બનાવી ના મૂકું તો મારું નામ પણ ભરતસિંહ નહીં. ભગવાન જેવા ભાઈ ભાભીની પીઠ પાછળ ઘા કરનારા તમારા જેવા પાપી ભાઈ ભાભી હોય પછી એનું લોહી એનું સંતાન આવું હલકું જ હોય ને. હવેલીમાંથી હાંકી કઢાયેલા નાના ભાઈને બોલાવીને મોટા ભાઈએ મોટપ તો જાળવી પણ છતાંય નાનો ભાઈ નુઘરો જ નીકળ્યો. અરે જેને પ્રેમથી બોલાવ્યા પ્રેમથી હાથ લંબાવ્યા અને એ જ હાથને કાપી નાખવાનો વિચાર કરવાનો તમારા કઠોર કાળજાને આવું કરતા કઈ ન થયું. અરે પાપીઓ ઝેરી નાગ પણ એને દૂધ પીવડાવનારને ક્યારે ડંખ દેતો નથી જ્યારે તમે. બસ બસ બધી હોશિયારી રહેવા દે અને તારી એ સંપત્તિને ગળે લટકાવીને ફર્યા કર. શું જોઈને શું જોઈને તે મારા દીકરા પર હાથ ઉપાડો? કાકી તમારા કડવા વેણ સાંભળીને લાગે છે કે દાદાએ એક સ્ત્રીના કારણે પોતાના સગા દીકરાને આ હવેલીમાંથી લાત મારીને કાઢી મૂક્યો. એ બરોબર જ હતું. હવે પૂછો તમારા દીકરાને કે મેં એની ઉપર હાથ શા માટે ઉપાડ્યો હતો. સાચું સાચું બોલ નહીં તો તારા મા બાપની પણ શરમ નહીં રાખું. બોલ. હું એક ભોળી સ્ત્રીની આબરૂ લૂંટવા ગયો હતો. જોયા તમારા હલકા સંસ્કાર. હવે તમારામાં તાકાત હોય તો આવું અધમ કામ કરનારા તમારા કાળ મુખા દીકરાને કાપી નાખો. હા દીકરો ગુમાવવો પડશે પણ ઠાકોર ખાનદાનું લોહી ઉછળું થશે. અરે મને તો એમ થાય છે કે તમને ત્રણેયને ઢસડીને મારા મા બાપના પગમાં નાખી દઉં. પણ આ વાતની જાણ કરીને હું મારા મા બાપના દિલને ઠેસ પહોંચાડવા નથી માંગતો. હજી પણ તમે મારા વડીલ છો એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું. ભલે 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 હું રસ્તા પર આવી જાઉં મારી હવેલી લઈ લ્યો પણ હા એટલું યાદ રાખજો કાકા જે હાથ વિનંતી માટે જોડાય છે એ જ હાથ ગળું મરોડતા પણ અચકાશે નહીં. શાનમાં સમજી લેજો. શું વિચાર કરો છો? ઠકરાણા દીકરીના લગ્નને ફક્ત 3 દી બાકી રહ્યા છે. તમારી આંખોમાંથી ઊંઘ હરામ થઈ ગઈ છે. દીકરી પરણીને સારા ઘરે જાય છે એ વાતનું સુખ ખરું પણ દીકરી વગરના ગર્ભની કલ્પના કરીને મારા તો પ્રાણ નીકળી જાય છે. પણ તમે તો દીકરીનું દુઃખ પુરુષ તરીકે ઘરથી બહાર રહેવામાં ભૂલી જશો પણ મારી લાડકડીના સથવારે જીવવા ટેવાયેલી હું શું કરીશ? તમારી વાત સાચી હો ઠકરાણા. અરે તમારું દુઃખ તો મારા દુઃખ કરતા વધારે મોટું છે. ઠકરાણા મને એમ થાય છે કે આ લગ્ન પ્રસંગ પહેલા આપણે ઠાકોર વિજયસિંહના કુટુંબીજન અને આપણા હંધાય કુટુંબીજન ભેળા થાય અને એને મોજ મસ્તીનું એવો મેળાવડો ગોઠવીએ કે કાયમને માટે યાદ રહી જાય. અરે પૃથ્વીસિંહ તમે તો મારા મનની વાત કરી. અરે દીકરીના લગ્ન નિમિત્તે આવો બે કુટુંબોનો મેળાવડો આપણે ત્યાં યોજાય આનાથી રૂડો બીજો કયો અવસર હોઈ શકે? કા ભાઈ ભરત બરાબર ને? અરે ભરત તું સગાઈમાં મોડો આવ્યો તો એટલે કદાચ તને ખબર નહીં હોય. શું? પણ મેં મારો વારસો મારી મિલકત મારા દીકરાના નામે નથી કરી. તો
પણ મારા ભેરુ પૃથ્વીસિંહની દીકરી રાધાના નામે કરી છે. રાધા આ હવેલીની વહુ નહીં, પણ દીકરી છે, દીકરી. બસ આજે હું ખૂબ ખુશ છું. મોટા ભાઈએ રાધાને હવેલી સોંપી દીધી છે. આહાહાહા. અરે ઊંચું માથું કરીને એમ બોલતા તમને શરમે નથી આવતી? ના ના, હું તમને એમ પૂછું છું, તમારા મોટા ભાઈને કયો અધિકાર છે આપણને પૂછ્યા વગર હવેલી સોંપવાનો? એ પારકી જણીને. મોટા ભાઈએ જ્યારે મને આ વાત કરી ત્યારે મારી રૂએ આગ લાગી ગઈ. અરે અરે શેર તો લોહી પડી ગયું મારું. પણ શું બાપુ, તમારામાં તાકાત ના હોય તો મને સોંપી દો. હું એ ઠાકોર વિજયસિંહને બતાવી આપું કે આપણા હકવાળી હવેલી એ બીજાને ખેરાતમાં કરી આપી શકે. મારામાં કેટલી તાકાત છે એ તમને માં દીકરાને હવે ખબર પડશે. અરે હું કોઈ સતયુગનો ભરત નથી કે રામની પાદુકા પકડીને બેસી રહું, સમજો? અરે વખત આવે એ મોટા ભાઈને લાત મારતા પણ આવડે છે મને. લ્યો, મેં તમારું કામ પતાવ્યું, હવે તમારે મારું કામ પતાવવાનું. પતી જ ગયું સમજો. પણ એટલું યાદ રાખજો કે ભરતસિંહ નામ છે મારું, ને ભલભલાનું પાણી મેં ઉતારી દીધું છે. દીકરા, આજે હવેલીમાં સંગીતનો જલસો છે. હા બાપુ. ભલે ને બિચારા મનાવે, સંગીત તો
કોણ છે? કોણ નથી ગયો? એ દીકરી તમે શરણાઈ સંભળાય છે? હા બાપુ. તે આપણે આંગણે શરણાઈ કોણ વગાડે? એ અલે લાલ્યા, તું મારે છાપડા શરણાઈ વગાડે છે? હા. તે નાના ઠાકોરના લગનમાં તું શરણાઈ વગાડવાનો છે? અરે હું તો મારા લગ્નની શરણાઈ વગાડું છું. તારા લગનની? હા. તે તારા લગન કોની હારે નક્કી થયા? અરે આ જહાંગીરના તમારી પડખે ઉભેલી અનારકલી સાથે. એ જહાંગીર વાળા, તે તારું ડાચું અરીસામાં જોયું છે? વાંદરા જેવો લાગે છે, વાંદરા જેવો. મારી ફૂલ જેવી છોડીને તારી હારે પરણાવ. જા જા. જો એક વાત કહી દઉં, તું વાંદરા પરણતા નથી. તમે રામાયણ વાંચી નથી? એક હનુમાનજી સિવાય બધા જ વાંદરા પરણેલા હતા. અને બીજી વાત કહું, તમારી ફૂલ જેવી છોકરી મારા જેવા વાંદરા સાથે ન પરણાવવી હોય તો પરણાવજો કોક આવડ બાવડના કાંટા હારે. હારું હારું, ચાલ હવે ચાલ. અરે પણ મારે તો હજી ગંગા ફઈના લગ્નની શરણાઈ તમારી હારે એના છાપરા ઉપર બેસીને વગાડવી છે. તે મારા લગન હા ગંગાની હારે? હા. રોડી ને રંગીલી રે લાલા તારી શરણાઈ રે, શરણાઈ વાગે 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 વાગે. ગાતા રહો. એ આ તો ઉભી હું રાડા લે છે. ભૂંડી લાગે છે, ભૂંડી અંદર જા. બે માણસો વાત કરતા હોય ત્યારે તારું કામ નથી. હે લાલા, મારી વાત સાંભળ ને. આ ગંગા માન છે? અરે ગંગા ફઈ તો આ ઘડીએ જ લગ્ન કરવા તૈયાર છે. એમ? હા. હવે તમે લીલાનું મારી હારે ગોઠવી દો એટલે રૂમઝૂમ કરતી ગંગા ડોશી ઘરમાં આવે અને જણજણ કરતી આ તમારી છોડી સાસરે જાય. એક કાંકરે બે પક્ષીનું કામ થાય. એક આવે અને એક જાય. એક રૂમઝૂમ કરતી આવે અને એક રૂમઝૂમ કરતી જાય. એમ નહીં એમ નહીં. તલાવ ને વાતો કર્યા કરે છે ક્યાંનો. ગોળ મહારાજ બધી બરાબર તૈયારી છે ને? આજે તો ફટાકડી જેવી લાગે છે. તમે ચિંતા નહીં કરો, બધી તૈયારી થઈ ગઈ છે. જાન આવે એટલી વાર. આ લે. સુકન જોઈ ગોળે. અરે ગાવ બધીઓ જાનેજો ગાવ. આ ગાવ. સુકન જોઈ ગોળે ચડજો વરરાજા. બાકી વરરાજા નાના ઠાકોર ચડી જાવ ઘોડે. ખાનદાનનું લોહી ના હોઈ શકે, કારણ કે ઠાકરો તો સામી છાતીએ લડે, પીઠ પાછળ વાર નથી કરતા.
તુલસી નામ છે મારું. ભલ ભલાનું પાણી મેં ઉતારી દીધું છે. ઠકરાણા, હજુ આપણો સૂરજ કેમ નહીં આવ્યો હોય? તમે ચિંતા ન કરો, આવતા જ હશે. ભરતસિંહ ને રણજીત ગયા છે ને લેવા. રણજીત? ભરતસિંહ? રણજીત, ક્યાં છે મારો દીકરો સૂરજ? તમારી સાથે કેમ નથી? બોલો. ચૂપ કેમ છો? બોલો ને, જવાબ આપો. ક્યાં છે મારો દીકરો સૂરજ? તમે બોલતા કેમ નથી? મારા મોટા ભાઈ, આ શું થઈ ગયું? પ્રભુ, આજ સુધી તારી પૂજા કરી, ભક્તિ કરી, તારો અખંડ દીવો પ્રગટાવ્યો, એનું આ ફળ તે અમારો દીવો પળવારમાં ઓલવી નાખ્યો. કે પછી તું ખરેખર પથ્થરનો છે? શું પ્રાર્થના સાંભળવા માટે તારી પાસે કાન નથી? ભક્તોનું દુઃખ જોવા માટે તારી પાસે આંખ નથી? કે દયા દાખવવા માટે હૈયું નથી? કે પછી સીતાના વિરહમાં રહી રહીને તું એવો ઈર્ષાળુ બની ગયો છે કે એક સુખી જોડકાને જોઈ શકતો નથી? મારા ઉપર તો તે કારમો ઘા કર્યો જ છે. મંગળ પ્રસંગે જ મારા શેઠાનું સિંદૂર અને મારા કાળજાના કટકાને લૂંટીને મારું જીવતર તે રાખ કરી નાખ્યું છે. માંડવાથી માલતી હવેલીને તે સ્મશાન જેવી સુમસામ બનાવી દીધી છે. કદાચ મહારાજ ગયા જન્મના કોઈ પાપનો, કોઈ ફૂલનો બદલો લીધો છે તે. પણ આ નિર્દોષે તારું શું બગાડ્યું હતું? જો એના સોળે શણગાર જેવા અહીંયાને ટાઢક વળવાની હોય ને તો લે. રેવા દે માં, રેવા દે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારો સૂરજ જરૂર પાછો આવશે. સીતાજીએ રામ માટે 14 વર્ષ તપ કર્યું. હું 1000 વર્ષ સુધી હું મારા સૂરજની વાટ જોઈશ. દુનિયાનું કોઈ તોફાન મારા હૈયામાં રહેલા શ્રદ્ધા અને વિશ્વાસના દીવાને ઓલવી નહીં શકે માં. હા માં, હું તારી સાથે હવેલીમાં રહીશ. કોળી ઓગળી જાય ત્યાં સુધી હું બારણે ઊભી રહીશ. ક્યારેક ને ક્યારેક મારો સૂરજ પાછો જરૂર આવશે માં. મારો સૂરજ પાછો જરૂર આવશે માં. એક પત્ની તરીકે તારા પતિ પરના વિશ્વાસ સામે હું દીકરાની માં થઈને હારી ગઈ છું. ચાલ બેટા, ચાલ.
અરે ભરતસિંહ નામ છે મારું, ભલ ભલાનું પાણી મેં. કેમ હવે માં દીકરાને તમને ખબર પડીને આ ભરતસિંહની તાકાત અને ચાલાકીની? એક કાંકરે બે પક્ષી મારી દીધા ને મેં. હવે રહી ગઈ બિચારી મારી ભાભી અને પેલી વહુ. અરે એ બંનેને તો હસતા હસતા હું આમ ચપટીમાં મસળી નાખીશ, અને પછી આ હવેલી, આ મિલકત, આ બધું જ આપણું થઈ જશે. પણ બાપુ, હવે આપણે ઉતાવળ કરવી પડશે. હવે જ ઉતાવળ નથી કરવાની. એ લોકોને સેજ પણ ગંધ ના આવી જોઈએ કે આપણને હવેલીનો મોહ છે. તારી માં બિલકુલ સાચું કહે છે બેટા. અરે હવે તો ઠંડે કલેજે રમત રમીને માર્ગના બે કાંટા પ્રેમથી દૂર કરી દેવાના છે. એની મને કોઈ ફિકર નથી, કારણ કે ખરો કાંટો તો સૂરજ હતો, અને સૂરજ તો બિચારો અત્યારે સ્વર્ગની ધરતીમાં દબાઈ ગયો હશે. અરે શું છે? શું કહે છે તું? બાપુ જુઓ ને, આ બજરંગી કઈ કહેવા માંગે છે. બજરંગી, શું છે બેટા? ચાલ અમે તારી સાથે આવીએ છીએ. થોભો ભેરુઓ, બજરંગી આપણને ક્યાંક લઈ જવા માંગે છે. ચાલો તપાસ કરીએ શું છે. જલ્દી આવો. અરે આ જુવાન અહીં ક્યાંથી? ઉપરથી પડી ગયો કે કોઈ એને મારીને ફેંકી દીધો? જો તો બેટા. બાપુ આનો શ્વાસ તો હજુ ચાલે છે. ચાલો ચાલો, આને જલ્દી આપણા પડાવમાં લઈ જઈએ. હા ચાલો બેટા, મળી જા સંભાળીને. સોહન બાપા, એ જુવાન કોણ હશે? ખબર નથી, પણ બેટા ઉપરવાળો મહેર કરે તો એનો જીવ બચી જાય. જાઓ તમે ઘર ઉજાની ઔષધિઓ તૈયાર કરો, અને મીરાને કહો કે એની સંભાળ રાખે. બેટા બજરંગી, તે આજે ઘણું જ ઉત્તમ કાર્ય કર્યું છે. બોલો રામ ભક્ત હનુમાન કી જય. વાહ, તમારે મને હૂંફ આપવાની છે, એના બદલે દીકરી હું લાખ વાર કાળજું કઠણ કરું છું,
પણ તારી સામે નજર નાખું છું ને હું ભાગી પડું છું. તારા દીકરી, આ દુઃખની ભઠ્ઠીમાં તારી જાતને શેકવા કરતા તું તારા બાપુ સાથે તારે ઘેર જતી રે. તમને મારા સોગન છે, ફરીથી આવું ન બોલતા. મેં મારા સૂરજને વચન આપ્યું હતું કે હું તને તારી હવેલીની વહુ બનીને બતાવીશ. પાછો આવીને જ્યારે મને અહીંયા જોશે ત્યારે એને કેટલો આનંદ થશે બા. એને બદલે હું તમને એકલા મૂકીને નીકળીશ તો સૂરજ મને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. મારામાં કુદરતના 1000 તમાચા સહન કરવાની તાકાત છે, પણ સૂરજનો એક નાનો ઠપકો પણ વીજળી જેવો લાગશે. પણ બેટા, બાપુજી, તમારી દીકરીની કુદરત અગ્નિ પરીક્ષા કરી રહ્યો છે. તમારી બહાદુર દીકરીએ હાર્યા વગર તપ માંડ્યું છે. મા બાપ તરીકે ગર્વથી હસતા હસતા એના માટે પ્રાર્થના કરો અને મને એક વચન પણ આપો. હવે પછી ક્યારે આ તરફ પગ ન ઉપાડતા, જેનાથી મારું તપ તૂટી જાય. હા બાપુજી, તમારી આ દીકરી ગમે તેવા તોફાનો સામે લડશે. મારી આટલી વિનંતી માનજો બાપુજી. મને પૂરેપૂરો વિશ્વાસ છે બાપુજી. સૂરજ જ્યાં હશે એમ કેમ હશે બાપુજી, એમ કેમ હશે. કેટલાય વખતથી હું મૂંઝાઈ રહ્યો છું. હું મારી જાતને નથી ઓળખી શકતો. હું તમને નથી ઓળખી શકતો. એક વાત પૂછું, તમે જ મને કહો, હું કોણ છું? તમે કોણ છો? હું મીરા છું અને તું મોહન છે. મીરા, મોહન, પણ કઈ નહીં. બેટા મીરા, બાપુ, મેં આનું નામ મોહન રાખ્યું છે. બહુ સારું બેટા. જો હવે આ જુવાનને છે ને જરા બહાર ફરવા લઈ જા, એટલે એને ખુશી થાય. જા બેટા. ભલે બાપુ. હું મોહનને બજરંગી બહાર જઈ આવીએ. જાઓ જાઓ બેટા, ખુશીથી જાઓ. ચાલ મોહન. જા બેટા. મોહન, આ છે અમારા મેવાડનું ચેતક. ચાલ આજે એના પર સવારી કર. હું એકલો? તો બજરંગીને સાથે લઈ લે. એ બરાબર. ચાલો ચેતક રાજા, હવે આ પરદેશીને ઉડાડો. એ શાબાશ.
તમારી વાજાપેટી અને મારા ઝાંઝરિયાને સૂર અને તાલનો સથવારો મળી ગયો છે. હવે આવતીકાલે રાત્રે આપણા સંગીતના જલસામાં સ્ત્રી મારી સ્વર્ગે ગયેલી ગોપી પર ઈર્ષા કરે છે. આખા વર્ષમાં એકવાર જે દિવસે મેં એને ખોઈ એ હોળીના દિવસે ઢોલ વગાડું તો તું મને રોકે છે. વાત એ નથી ઢોલી. હું ઢોલી નથી, પણ વર્ષો પછી ગામમાં પાછો ફરેલો એકલો અટુલો ચંદ્ર છું. આ તો ઢોલનો તાલ મારી ગોપીને ખૂબ ગમતો. અને ગોપીને ઢોલની થાપ સંભળાવું એ પહેલા માફ કરો, મેં અજાણતા તમારા દિલને દુભાવ્યું. તમે ખુશીથી તમારી ગોપી માટે ઢોલ વગાડો. ગોપી, મને માફ કરી દે. જીવતા તો લોકોએ પ્રેમનું ગળું માંડી નાખ્યું, પણ તારા મર્યા પછી વધુ ના બોલો, ઢોલ વગાડો. તમને મારા સમજે. આ અજાણ્યા માણસ માટે તમે શું કામ સમ ખાવ છો? હા, એ લેણદેણની તો મને ખબર નથી, પણ તમે તમારી ગોપી માટે ઢોલ વગાડો. હા. સાજણ હવે આવવાનો જ નથી, છતાંય રાધા હજી સાજણ કર્યા જ કરે છે. તે કરવા દે ને. આ તમારો મોટો ભાઈ ઉપરથી દેખાતો તો ભોળો, એટલો જ અંદરથી બધી મિલકત છોકરીને પરણે તેને મળે. ક્યાંય જોયું છે આવું વિચિત્ર મગજ? અરે પણ અત્યારે તો આખી હવેલી અને મિલકત આપણા હાથમાં છે ને. અરે શું આપણા હાથમાં છે મંજીરા? તમારી ભાભીને હજી તમે ઓળખતા નથી. નાગણ છે નાગણ, ક્યારે ડંસ મારશે ખબર નહીં પડે. અરે પતિ અને પુત્રને ગુમાવ્યા પછી કોઈ પણ સ્ત્રીમાં તાકાત નથી રહેતી. ભૂલો છો ઠાકોર, ભૂલો છો. ભલે મરણને આરે ઉભેલી સ્ત્રી હોય, પણ પોતાના પતિ અને પુત્રને મારનાર વેરીની ભાળ મળતા જ એ હાથમાં ખપ્પર લઈને કાળિકા બની શકે છે. એ ન ભૂલતા. તો પછી હવે હવે બળથી ને પણ કળથી કામ લેવું પડશે. અને હવે આખી બાજી તારે સંભાળવી પડશે બેટા.
એટલે એટલે એ જ કે બધી મિલકત રાધાડીને જે પરણે એને મળે ને તું ધીરે ધીરે એનું દિલ જીતવા માંડ. પણ એ તો સૂરજની વાટ જુએ છે. અરે બધું નાટક છે, નાટક. એકલી અટુલી સ્ત્રીને વશમાં કેમ કરવી એ તારે માટે રમતવાત છે બેટા. બસ માં, હવે જોજા રણજીતની ચાલ. ને આજે પાછો હોળીનો તહેવાર પણ છે. તે મારા ઉપર હાથ પડે રાધા, હું તને જોઈ લઈશ. આટલા દિવસો પછી તમે જમવા બેઠા ને આજે ભગવાન, રાધાની માં સાસરીએ જતા પહેલા દીકરીએ મારા મોઢામાં મૂકેલો અન્નનો કોળિયો યાદ આવી ગયો. અરે મારી ફૂલ જેવી દીકરી પર દુઃખનો પહાડ શું કામ તૂટી પડ્યો? ધીરજ રાખો રાધાના બાપુ. અરે મને રાત દિવસ ઊંઘ નથી આવતી. મારા ખોળામાં રમાડેલી દીકરીને માથે આટલું દુઃખ. મને એમ થાય છે કે હું એના માથે હાથ ફેરવું, એના આંસુડા લૂછું. પણ એને સમજાઈને આપણને બેને બાંધી દીધા છે. અને ગાંડી કહે છે કે સૂરજ આવશે, પણ સૂરજ હવે ક્યાંથી આવવાનો હતો? ભગવાન એનો ભરોસો સાચો કરે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી દીકરીનો ભરોસો સાચો ઠરે. મોહન, તું જ્યારે હોય ત્યારે ખોવાયેલો કેમ રહે છે? મને પોતાને નથી ખબર પડતી. પણ મોહન, તને એવું નથી લાગતું કે તું જે કંઈ ગોતતો હતો એ તને મળી ગયું છે? એટલે તું કહેવા શું માંગે છે? શરદ પૂર્ણિમાની રાતે દરિયામાં મોજા ઉછળતા હોય, ચોમાસાની ઋતુમાં મોર ટવકા કરતો હોય, ત્યારે દરેક જુવાન હૈયામાં એક તરસ જાગે છે. મોહન, હું તને ખરા હૃદયથી ચાહું છું. મેઘા? હા મોહન, તારી આ મીરા તો જન્મો જન્મથી તારી રાહ જુએ છે, અને હું મારું આખું આખું તારી સેવામાં જ વિતાવવા માંગુ છું. દીકરા, તું મારી કેટલી સેવા કરે છે. તમારી સેવામાં તો સ્વર્ગ છે બા. દાદા દીકરી, જાતું થાકી ગઈ હોઈશ. જેઠાણીજીના પગ હું દબાવીશ. ના, તમે જાઓ, હું બેઠી છું. નહીં બેટા, તને મારા સમ છે. જા, જઈને આરામ કર. મોટી બેનના પગ દબાવી પુણ્ય થોડું મને પણ કમાવા દે. જા તો, જા બેટા, આરામ કર. હું જાઉં? જા દીકરા, જા. સાવિત્રી, તમે ભલે અમારાથી નાના છો, પણ ખરેખર અમને મદદ કરવા તમે ભગવાનની જેમ આવ્યા છો. આવો ને બોલો મોટી બેન, આ તો મારી ફરજ છે. લીલા, મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. નહીં તો આ કળયુગની સાવિત્રી. મને પણ એમ જ લાગે છે. હા, આપણા બાએ આ માયાથી ચેતવું જોઈએ. પણ આપણું કોણ માને? સાવિત્રી, રેવા દો, હવે તમે થાકી જશો. ના મોટી બેન, એમાં શું, તમે આરામ કરો. જોયું? હા, મા બાપ આવા, અને એનો દીકરો તો અરે આવા મા બાપનો દીકરો રણજીતે કજાતના પેટનો જ હોય ને. મગા કાળું જીવન, એક વાત કાન ખોલીને સાંભળી લેજો.
તમારે બધાએ કર આપવો જ પડશે. પણ નાના માણસોને તો મુસીબત વેરાય નાના ઠાકોર, અને મોટા ઠાકોર તો કર માફ કરી આપતા હતા. એ બંને તો પરલોક સિધારી ગયા. હવે તમારે બધાએ હું કહું એ પ્રમાણે જ કરવાનું છે. મારે એમની જેમ હવેલીનો ખજાનો ખાલી નથી કરવાનો. પણ જ્યારે કુદરત ઉઠે છે ત્યારે પરસેવો પાડીને પણ અમને પૈસો નથી મળતો, ત્યાં તમને કઈ રીતે આપવું? અમને કઈ રીતે આપવો હમણાં તને બતાવું છું. ચાલ, ગરીબ ખેડૂતની પાસે માફી માંગ. ચાલ ચાલ. હા, નવું મગતરું કોણ છે? મગતરાની મુઠ્ઠીની તાકાતનો નમૂનો તારે જોવો છે? મને ઓળખી લીધો ને? ચોર! ચોર! ચંદ્રભાઈ, એ ઠાકોરના ભાઈનો દીકરો છે. બાના કાન ખોટી રીતે ભંભેર છે. તમારા સૌની મુસીબત હું સારી રીતે સમજુ છું, પણ કર લેવો કે ન લેવો એ નિર્ણય હવે હું રાધા દીકરી પર છોડું છું. કારણ કે આ હવેલીની સાચી માલિક હવેથી રાધા છે. બા, તમે મને બોલાવી? રાધા, આ નાલાયક બધાનો સરદાર બની ખેડૂતોને કર નહીં ભરવા માટે ચડાવે છે. કેટલાક માણસો મોડા પરથી કેટલા પ્રમાણિક હોય છે એ ઓળખી જવાય છે. આ માણસે જે કંઈ પણ કર્યું હશે એ ગરીબ ખેડૂતોના ભલા માટે જ કર્યું હશે એવું હું ચોક્કસ માનું છું બા. અને એટલા માટે જ મારો નિર્ણય છે કે ફક્ત મુસીબતના આ વર્ષમાં જ નહીં, પણ કોઈ પણ વર્ષે ખેડૂતોના કર માફ છે. આકાશનું પંખી જ્યારે ધરતી પર ચાલે ત્યારે સૌથી વધુ આનંદ આપણા ખેડૂતોને હોય છે. રાધાબાનો જય! રાધાબાનો જય! રાધાબાનો જય! રાધાબાનો જય! મીરા, તું કુંવારી થઈને સોમવારનું વ્રત કરે છે? હું મારા મોહનને મનથી વરી ચૂકી છું. આ એની આવરદા માટેનું વ્રત છે. બેન, આ બેનું શેની પૂજા કરે છે? આને વડ સાવિત્રીનું વ્રત કહેવાય છે. પોતાના પતિના આયુષ્ય માટેનું આ વ્રત છે.
વટ સાવિત્રીનું વ્રત કરીને પૂજા કરતી જા મરેલાનું આયુષ્ય માંગતી રાધાનું દુઃખ મારાથી જોવાતું નથી. બા, તમે તો રડી રડીને અડધા થઈ ગયા. શું કરે બા, આ રાધાબાના આવા આકરા વ્રત અને તપ, તોય સુરજભાઈના આવવાની કોઈ એંધાણી નથી. અને એની સામે 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 શું બોલતા કેમ અટકી ગઈ? બા, નાના મોઢે મોટી વાત કરું તો ખોટું ન લગાડતા, પણ કાકા કાકી અને એનો દીકરો મને સારા માણસો નથી લાગતા. નહીં દીકરી, એવું ન હોય. એ બંને સગા ભાઈઓ, એક જ લોહી. બા, દુનિયામાં પોતાનું લોહી છેતરે છે ને, એવું કોઈ નથી છેતરતું. બહુ વિશ્વાસ ન રાખતા, આંખ ઉઘાડી રાખીને રહેજો. ભાઈ લાગો બા સાહેબ, મારે તમને આજે એક શું વાત છે મુનિમજી? બા સાહેબ, હાથ થઈ ગઈ છે એટલે કેવા આવ્યો છું. શું કેવા આવ્યા છો? રણજીત ઠાકોર રોજ રોજ પૈસા ઉપાડીને તિજોરી ખાલી કરવા લાગ્યા છે. તો અત્યાર સુધી તમે મને કહ્યું કેમ નહીં? બા સાહેબ, હું રહ્યો નાનો માણસ, ઘરની બાબતમાં કઈ વાંધો નહીં. જાગ્યા ત્યારથી સવાર. હવેથી રણજીત પૈસા માંગે તો એને કહી દેવાનું રાધાની રજા લઈ આવે. હવેલીનો બધો જ હક રાધાનો છે. અરે આ રણજીતસિંહને પોતાની જ હવેલીની તિજોરીના પૈસા પેલી બેકોડીની છોકરી પાસે માંગવાનો, અને પૈસા માટે એણે મને તમાચો માર્યો છે. પેલા મગતરાની સામે ને બધાની સામે મારું અપમાન કર્યું છે. પણ મારું નામ પણ રણજીતસિંહ છે. રણજીતસિંહ, આ અપમાનનો બદલો હું લઈશ ને જરૂરથી લઈશ. છોડી દે મને, છોડી દે, છોડ, છોડ.
શું કહ્યું? હવેલીમાં આગ લાગી અને અમારી દીકરી રાધા એ હવેલીની આગમાં? હે ભગવાન, ચાલો ચાલો આપણે ઝટ પહોંચી જઈએ. મારી રાધાને બચાવનાર ઈશ્વરની છે, મારી દીકરીને બચાવનાર એ માણસ કેમ છે? ભગવાનની કૃપાથી એ એમ કેમ છે, ચિંતા જેવું નથી. તમે હિંમત રાખો, સૌ સારાવાના થઈ જશે. પણ એકાએક આ બધું શું થઈ ગયું? ઘરમાં ઘૂસેલા કાળોતરા નાગને કેવી રીતે ઓળખાય? અમે તો બા સાહેબને કહેલું કે રણજીત ઠાકોરની નજર રાવણની નજર છે. ખબરદાર! બે કોડીનો માણસ થઈને મારા દીકરા પર હાથ ચલાવે છે. પુરાવો શું છે તારી પાસે? પુરાવો? તમારા પાપી દીકરાના કાળા કરતૂત માટે મારા હોઠ નહીં ખુલે. મારી આંખના આંસુથી સમજી જાઓ. શું આ આગ લગાડવાનું કામ મારા નાલાયક દીકરાએ કર્યું છે? જો આ કામ એને કર્યું હશે તો હું એને નહીં છોડીશ, નહીં છોડીશ, હું એને નહીં છોડીશ. નાલાયક! બાપુ મારી આવું કરતા શરમ ના આવી તને? કહું છું શરમ ના આવી? નીકળ નીકળ કહું છું. આવું કર્યું? જા જા જતો રે અહીંથી. નીકળ નીકળ કહું છું, આ ઘરમાંથી નીકળ. મારી કુખ્યાઓ કપૂત ક્યાંથી પાક્યો? થાય છે કે તારું ગળું મળી નાખું અને સળગાવી દઉં તને. તે તો મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી. નાલાયક! દેવી જેવી ભાભી પર નજર બગાડતા શરમ ના આવી તને? અરે તે તો અમારા તોળામાં ધૂળ નાખી. કાળમુખા, ઠાકોર ખાનદાની ઇજ્જતને તે કલંક લગાવ્યું. આ કપાતર, આજ તો હું તને રહેવા દ્યો. મારી દીકરી પર વીતવામાં કશું બાકી નથી, છતાં માનવતાને નાથે કહું છું, રહેવા દ્યો. અરે શું રહેવા દો? આજ તો હું આનું ગળું દબાવી દઈશ. નહીં દિયરજી, નહીં. દીકરાને મારવામાં તમે નિમિત્ત ના બનશો. ઉપરવાળો બધું જ જુએ છે. રણજીતને એના કર્મોનું ફળ જરૂર મળશે. તમને મારા સમજે. લઈ જાઓ આને, લઈ જાઓ અને એવી જગ્યાએ ફેંકી દો જ્યાંથી એની લાશ પણ ન મળે. ભાભી, ભાભી માફ કરો. દીકરા શું થયું? મને કઈક હવેલી જેવું દેખાય છે. કોકના લગ્નની તૈયારીઓ થઈ રહી હોય એવું દેખાય છે. મને કોઈ ત્યાં બોલાવતો એવું લાગે છે. મને સમજાતું નથી. દીકરા ચિંતા ન કર. હવે આપણે આપણા ગીતો ગાવા ગુજરાતમાં જ જવાનું છે. ત્યાં તારા મનને શાંતિ મળશે બેટા. માં, અમે બધા લોકો હસવા અને રમવા લાગ્યા, અને તું? દીકરા, મારે હવે વધારે જીવીને શું કરવું છે? તે મારી દીકરી રાધાને બચાવી, તારો તો માનો એટલો ઉપકાર ઓછો છે. દીકરા, ભગવાન તને ખૂબ લાંબી આવરદા આપે. ના માં, હું તો ભગવાનને કહું છું કે મારી આવરદા ટૂંકી કરીને રાહ જોતી રાધાના વાલમને મારા આયુષ્યના વર્ષો આપી દે, જેથી આંસુની નદીમાં હરખનું પૂર આવે. મસાણ જેવી મૂંગી થયેલી આ હવેલીની ભીતોમાં મેળાપનું મોર ટવકી ઉઠે. માં, ટવકી ઉઠે. અમારી દીકરી માટે તારો સાચા હૃદયનો પ્રેમ જોઈને અમારું મા બાપનું માથું તારી પાસે ઝૂકી જાય છે. કળિયુગમાં પણ ધરતી હજી સાવ વાંજણી નથી થઈ. મારી એક વાત માનીશ રાધા? શું બા? મારી ઈચ્છા છે કે મારા જીવતા જીવ મારી આંખ સામે તું અને ચંદ્ર 4 ફેરા ફરી લો. ના બા ના, હું મરી જાઉં તો આવું પાપ ન કરું. હું સીતા નથી, હું સાવિત્રી નથી બા.
કળિયુગની સામાન્ય નારી છું, પણ શ્રદ્ધાનો અખંડ દીવો બની ગયેલી મારી આ જાત આ ભાવમાં શું ભાવો ભાવ મારા વાલમની વાટ જોશે. હા માં, હું પણ વાટ જોતી તિજોગરના તપની રાખ કરી સેથામાં સિંદૂર પૂરવા નથી માંગતો માં. આજ સુધી બધું ખોતો આવ્યો છું. કોઈનું લઈ લેવું એ મારા લોહીમાં નથી માં, મારા લોહીમાં નથી. દીકરી, તારા વિજોગણ તપને હું ધૂળમાં મેળવવા નથી માંગતી, પણ વિચાર તો કર દીકરી, તારી આશાના એક તણખલા પર પોતાના કહાલજાના કટકા જેવા દીકરાની વાટ જોતી આ અભાગણ માં હૈયા ઉપર કેટલો મોટો પથ્થર મૂકીને તને આ વાત કહેતી હશે. પણ આજુબાજુનું વિચારીને કહું છું દીકરા, રાક્ષસો સામે ક્યાં સુધી તું એકલી જ હજુમીશ? અને હવે તો આ ચંદ્ર પણ મારા દીકરા જેવો જ છે. પણ બા, મારું આટલું વેણ નહીં રાખે દીકરા. ગાયત્રી બેનની આટલી વાત માની લે. માની જા બેટા, માની જા. એટલે રાધાના લગ્ન પેલા હરામખોર ચંદ્ર સાથે થશે? હા, અને આ બધું જ તારે કારણે થયું છે, તારી મૂર્ખામીને કારણે. અને હવે હવેલીનો માલિક પણ એ જ થશે. ના, એ બે કોડીનો માણસ હવેલીનો માલિક બને અને આપણે રહીએ હાથ ઘસતા? એ ન ચાલે. એનું પણ સૂરજની જેમ. હા, સમજી ગયો ઠકરાણા, બધું જ ગોઠવાઈ ગયું છે. ભરતસિંહ નામ છે મારું. ભલભલાનું પાણી મેં ઉતારી દીધું છે. હવે સૂરજની જેમ એ ચંદ્ર પણ આથમી જશે. ખરે વખતે આવીને તમે મારો જીવ બચાવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. નહીં નહીં, એમ આભાર શેનો માનવાનો? એ તો મારી ફરજ હતી. પણ આ લોકો કોણ હતા? તમને શા માટે મારતા હતા? મને શું કામ મારતા હતા એ તો ખબર નથી, પણ તમે કોણ છો? એ અમે તો વણઝારા છીએ, ગામે ગામ ફરીને ગાઈએ છીએ, મજા કરીએ છીએ. મારું નામ મોહન, મારવાડનો ઢોલી છું. મારું નામ ચંદ્ર છે. ચંદ્ર, આવતીકાલે હવેલીમાં મારા લગ્ન છે. મારી એક વિનંતી છે ભાઈ. બોલો ભાઈ. કે તમે મારા લગ્નમાં આવીને ગીત ગાશો તો મને બહુ ખુશી થશે. ભલે ભલે, આવશો ને ભાઈ? જરૂર આવશું. જે ખડૂતરા નાગને આપણે મારીને ફેંકી દીધો હતો એ તો જીવતો નીકળ્યો.
હવે એ સૂરજ હોય કે મોહન છે તો આપણો દુશ્મન. એ બંનેને આપણે એક સાથે પતાવી દેવા પડશે. હા બાપુ, જીવન મરણની આ છેલ્લી બાજી છે. ચાલો ચાલો આ મોતનો ખેલ ખેલી જ નાખીએ. ભરતસિંહ નામ છે મારું. આવતીકાલનો લગ્નનો માંડવો મસાણ બની જશે. મસાણ. હૈયામાં હરખ છે, છતાંય આંખના આંસુ રોકી નથી શકતી. આ વખતે બધું એમ કેમ પતી જાય તો સારું. બહુ ચિંતા થાય છે. ચિંતા ન કરો, ઉપરવાળો બેઠો છે ને, સૌ સરાવાના થશે. ભગવાન પર ભરોસો રાખો. સપનામાં દેખાતી હતી એ જ હવેલી. તો શું અમારી હવેલી, મારું ઘર? તો પછી આ માંડવો મારી રાધાનો હશે? નહીં, ત્યાં જ ઉભો રહે છે. આગળ વધીશ નહીં. ઢોલ ગળામાં જ રહેવા દે છે. તું હવે સ્વર્ગે ગયો છે એવું આ હવેલીમાં બધાએ માની લીધું છે. પણ અચાનક મને જીવતો જોઈએ તો બધાને કેટલો આનંદ થાય. મારી માં તો આનંદથી ગાડી ગાડી થઈ જાય. ના, બિચારી રાધાના લગ્ન ગોઠવાયા છે તે અટકી પડે, રંગમાં ભંગ પડે. એના કરતા તું આ હવેલીનો દીકરો હતો એ ભૂલી જા. હવે તું છે ફક્ત મારવાડનો મોહન ડોલી. મોહન ડોલી. પણ આ બધું કેવી રીતે બને? વિધિના લેખ અને વિધિના લેખથી થયેલા હૈયાના હજાર હજાર ટુકડાને ભૂલી હરખનું ગીત ગાય એનું નામ મરદ. ચાલ ઉઠાવ દાંડી અને વગાડ ઢોલ. વિચારી શું રહ્યો છે મોહન? વગાડ ઢોલ. ઓમ સત્યનારાયણ હવેલી પર જેટલો તારો હક છે એટલો જ મારો પણ હક છે. અરે એક વાર મારી રમેલી બાજીમાંથી ભલે તમે બંને બચી ગયા, પણ હવે તો તમને ઈશ્વર પણ નહીં બચાવી શકે. સૂરજ, જો મરદ ને તો બચાવી લે તારી માને. બચી તો તમે લોકો નહીં શકો હવે પાપીઓ, મારા સાવજના હાથમાંથી. ગાયત્રીબેન, તમે માને સંભાળો.
ચંદ્ર બેટા હે ભગવાન. હું એકલી હવેલીની માલિક છું. હું એકલી છું આ હવેલીની માલિક. હું એકલી. બોલ મીરા. હવે હું પળ બે પળની મહેમાન છું. લે, હું તારી અમાનત તને સોંપું છું.